તો મિત્રો આજ તો વલોગના સકરમાં પગના મમરા ભરાઈ જાય ચમ કે સોતરા નીકળી જાય પગના. તો મિત્રો આજ તો સવારમાં ઉઠ્યો તો વહેલો ચમ કે મારો દાડો ઉગે છે મારા પપ્પાની ઘરે, તો તમારો દાડો ચો ઉગે છે એ મને કહેજો. તો જેવા ઉઠ્યો એવો દાલ દીધો મારા ભાઈએ હાથમાં કટોરો. સવારમાં 7:30 વાગે ઉઠો ને એમાં પાછા તડકે બેન જો તમે ચાનો કટોરો હાથમાં લો એટલે તમને ફિલિંગ એવી આવે, આહા ક્યાં સુકૂન મિલતા હે, દિલ ગાર્ડન ગાર્ડન હો જાતા હે. હું તો ઉઠીને હમય નતો થયો, નાય ધોઈ નતો ને પોતે તો આઈને બેસી જતા પહેલથી. એમાં પાછો હું એટલો બધો કિસ્મત વાળો છું ને કે મારે ઉઠતા પહેલા જ રોમદી ના દર્શન થાય. પવલા તું આજ ચમ કાળો લાગે છે, હાબુ ઓછો વાપર્યો લાગે. તો આ છે મારો બ્લેક ઘોડો. તો બ્લેક ઘોડો કહેતો હતો કે હવે તો તું મને સોકડું વાળ ને બારે લઈને જાય છે કે મારા હવે તો પગ દુખે છે. તો કીધું હેડ તો તારા માટે ચો ના છે. તો હું પણ વહેલો ઉઠ્યો હતો એટલે આ તો વહેલા નાવણિયા ધોણિયા કરી નો છે. તો હવે ડાયરેક્ટ સોકડું બીજું મારે ધોણવાની હતી, લગમ ને અહીંયાથી બાકાચીકી બોલાવવાની હતી, સીધું વાવ જઈને. જેવો ઘરેથી હેડ્યો એવા હાથમાં પડી જાય. તો શકતા કે વિડીયો મત બનાવશે તારી જય થા. કીધું વિડીયો બનાવ્યા વગર તો મારે કીધું દાડો જ નથી ઉગતો, એટલે વિડીયો બનાવવાનું તો થશે. તો અહીંયાથી નીકળ્યો સીધો ઘેર મારી વસમાં મળી જાય એક બાબા ટીલ્લુ. તો પોતે વરે કે મારે કે વાવ આવું છે. તો કીધું હેડો તમે ડૂકો કાઢો પરા, મોતો જવરો ડૂકો કાઢવા, તમે શું લેવા બાજી રહી છો. મારો ભાઈ હવે તો નાવાનું રહેશે, હવે તો ભગવાનની દયા છે, ચારે બાજુ પોણી છે. મને મારું બેટું એવું લાગતું હતું કે આજ હું થોડો કાળો લાગુ. અને અહીંયાથી અમે પડતા ઉથડતા પહોંચી જાય વાવ, જેમ કે વાવ તો અમારે જવાનું જ હતું પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ. તો વાવની અંદર આ ગેટ ની અંદર થી નીકળ્યો એટલે મારું બેટું કોક થોડું ઉડીને હોશમાં પડતું હતું. મેં કીધું ઉડે છે શું, જોવો ભાળો શેક નહીં શેન ઉડતું હતું. મેં તો કીધું અરે ઉડતું હતું, આ તો હવે ખબર પડી. તો પછી અમારે ચડાવવા તો ચાનો કોટો એટલે પહોંચી જાય હોટલ, એટલે ચમતોણી ના આવે છે પણ સીધી રીતે લાય ને. અને હું બેઠો વિચારતો હતો, કીધું આટલા બધા વિડીયો જોવે છે પણ મને ચમ કોઈ ઓળખતું નથી. બાબા ટીલું મનમાં વિચારે રહેશે કે ચાના પૈસા પાવલો આલે તો સારું છે ને કે હલવાયા પાવળિયા. તો મારે આજે બાઇક સર્ચ કરવાનું હતું, ચારે બાજુ કેમેરો ફેરવી નો છો. કીધું આ તો ચારે બાજુનું લોકેશન લઈ જ લેવું છે. ચારે બાજુ નજર ન છે કોઈ દેખાણું એટલે સીન સપાટા ના મારે સીધા પહોંચી જાય ચીડે ગેરેજમાં. અને પાછળ જઈને જોયું તાર તમે વાળો ભરેલો પડ્યો હતો. આ તો મને આજ ખબર પડી કે મારા બધા બાઇક માં પડ્યા છે. પોતે યાદ રિહાણ્યા પર હતા કે મને નવરાવો. તો હું વરે શોરૂમ માં બેઠા વિડીયો બનાવતો હતો, પોતે વરે ઢસક મસક થતા આવેરા. પોતાના તો મમરા ભરાઈ ગયા. તમે છેલ્લે જો તો પોતાને શું છે વાયન વરે નવરાઈ લાયા ને કરવાનું હતું મેકઅપ. પોતાને મેકઅપ કરવા બેસી જશે અમારે ભાઈ. ફોટો પાડો મારો થેલી લઈને ચીક દોડી જશે. 5000 રૂપિયા હતા. તો 350 રૂપિયાનો ચેક આલી દીધો તો મને હાથમાં. તો રૂપિયા 300 આલ્યા છે રોકડા હાથમાં. તો ચા તો પાવી જ પડે ને, એમાં શું નવાઈ કરો છો બાબા ટીલું. મારે લગાવવાની હતી ઇન્સ્ટા આઈડી બાઇક ઉપર, એટલે પહોંચી જાય સીધો રેડી વાળા ભાઈ કીધું ભગવાન તમારું સારું કરશે. કીધું એક આઈડી લસી આલો. મને કે ભગવાન તો સારું કરશે પણ કે પૈસા લેવામાં તો આવશે. કીધું હારું લ્યો. પોતે વરે છે આમ બેઠા છે રોડ ઉપર જઈને જોઈ એને જગ્યા ન મળી ને જઈને મળી. તો ફાઇનલી આપણે આઈડી નો લોગો તૈયાર થઈ ગયો હતો. તો બાબા ટીલું બાઇક ઉપરથી પડી જતા એટલે પોતાને લાગ્યું હતું ને આવા વિડીયો જોવા માટે ઠોકો ફોલો ને કરો લાઈક.